So explain question લખો explain the importance explain the importance of pH explain the importance of pH ओके હવે જો આ લોંગ ક્વેશ્ચન ની અંદર કોઈ વાર નથી પૂછાયો કોક વાર કદાચ રેર કેસમાં પૂછ્યો હોય તો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે બાકી આની અંદરથી શોર્ટ ક્વેશ્ચન્સ ઇટ મીન્સ that 2 માર્ક્સ ના ક્વેશ્ચન્સ સૌથી વધારે પૂછાયેલા છે ઓકે હવે 2 માર્ક્સ ના ક્વેશ્ચન જો સૌથી વધારે પૂછાતા હોય તો એની માટે તમે યાદ રાખજો કે આની અંદર ટોટલી ઇમ્પોર્ટન્સ છે ને તમારી પાસે છે ટોટલી 5 અને આ 5 ઇમ્પોર્ટન્સ છે એમાંથી પર ઇમ્પોર્ટન્સ 2 માર્ક્સ નો ક્વેશ્ચન ફોર્મ થઈ શકે ઓકે પર ઇમ્પોર્ટન્સ 2 માર્ક નો ક્વેશ્ચન છે ફોર્મ થઈ શકે છે ઓકે ચલો ધેન એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ છે અબાઉટ ધ pH તો આપણને pH રિલેટેડ જેટલી પણ ટર્મ્સ હતી એ બધી જ ટર્મ્સ ખબર છે બટ હવે એનું ઇમ્પોર્ટન્સ કઈ રીતે અને શું છે એ ચેક કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે જે ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ છે એ એવું છે કે એનિમલ્સ or plants are pH sensitive તો આપણે એનિમલ્સ માં હ્યુમન બીંગ્સ પણ આવી ગયા બીજા એનિમલ્સ પણ આવી ગયા ઓલસો પ્લાન્ટ્સ એ લોકો pH સેન્સિટિવ છે કે નહીં એને આપણે જસ્ટ ચેક કરવાનું છે હવે આપણે નોર્મલ છે કે આપણું બોડી છે ઇટ મીન્સ કે એનિમલ છે પ્લાન્ટ્સ છે તો એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ નું જે બોડી છે એ બોડીની અંદર તમે યાદ રાખજો એનિમલ્સ હોય કે પ્લાન્ટ્સ હોય એમની બોડીની અંદર pH ચેન્જીસ થઈ શકે છે 7 to 7.8 ઇટ મીન્સ કે એમની વચ્ચેનો pH નો ડિફરન્સ થવો જોઈએ મેક્સિમમ અપ ટુ 0.8 જો 0.8 સુધીનો ડિફરન્સ છે તો એ ઇઝીલી એ જે કોઈ પણ સિચ્યુએશનમાં છે તો તેના ઉપર જે pH અફેક્ટેડ થાય છે એ વધારે અસર નહીં કરે બટ if જો અહીંયા 7 to 7.8 છે એની જગ્યાએ અહીંયા 7.8 કરતા ટર્મ્સ વધી જાય અથવા તો અહીંયા 7 છે એનાથી ટર્મ્સ ડિક્રીઝ થઈ જાય તો એ pH નો ચેન્જીસ બહુ વધારે થઈ જશે ઇટ મીન્સ 0.8 કરતા એનો ડિફરન્સ વધારે હશે અને 0.8 કરતા ડિફરન્સ વધારે હશે તો ઇલનેસ ફોર્મ થઈ શકે છે ઇટ મીન્સ કે તમે બીમાર થઈ શકો છો ઘણીવાર આપણે એવું નોર્મલી કહેતા સાંભળ્યા છે કે અહીંયાથી કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થયા છો તો એમ કહીશું કે એક બે દિવસ સેટ થઈ જાય પછી વર્ક છે એને સ્ટાર્ટ કરીએ તો એક બે દિવસ જે સેટ થવા વાળી ટર્મ છે તે સેટ થવું ઇટ મીન્સ ધેટ એ સેટ થાવ છો તો તમે શું ફોર્મ કરો છો કે તમારા pH જે છે આ pH ની અંદર જે કોઈ પણ ચેન્જીસ ફોર્મ થાય છે એનાથી તમારા બોડીને શું કરો છો મેઇન્ટેન કરો છો સો તો મને એક ટર્મ ખબર પડી ગઈ કે આ pH સેન્સિટિવ એનિમલ્સ તો છે કે જો એ ચેન્જીસ થશે તો હ્યુમન બીંગ અફેક્ટેડ છે હવે થોડું ડિફરન્ટલી વિચારીએ કે સપોઝ કોઈ ઇન્ડસ્ટ્રી છે આ ઇન્ડસ્ટ્રી ચીમનીમાંથી ફ્યુમ્સ છે એ બહાર નીકળે આ ફ્યુમ્સ બહાર નીકળે એક મીન્સ કે સપોઝ મને એઝ્યુમ કરું છું કે કાર્બન ડાયોક્સાઇડ છે એને બહાર કાઢ્યો ઓકે તો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો અહીંયા ક્લાઉડ છે ડ્યુરિંગ ધ રેઇન આમાંથી વોટર છે એ વોટર નીચે આવશે પણ વોટર ડાયરેક્ટલી સોઇલના કોન્ટેક્ટમાં નથી આવતું એ પહેલા જે ગેસ હતો એ ગેસના કોન્ટેક્ટમાં આવે છે ઇટ મીન્સ ધેટ કે વોટર છે H2O એ ફર્સ્ટ ઓફ ઓલ કોના કોન્ટેક્ટમાં આવે છે તો CO2 ના કોન્ટેક્ટમાં આવે છે નાઉ ચેક કરો કે H2O છે ઇટ મીન્સ 2 હાઇડ્રોજન્સ છે એન્ડ ઓક્સિજન છે તો આ ઓક્સિજન આ કાર્બન ડાયોક્સાઇડ જોડે મિક્સ અપ થશે એન્ડ ફોર્મ કરે છે that CO3 - 2 and this 2H plus is react with this CO3 then it create H2CO3 H2CO3 છે તેનું નેમ થશે that કાર્બોનિક એસિડ H2CO3 છે નેમ શું ફોર્મ કરે છે that કાર્બોનિક એસિડ તો તમે વિચારીએ કે કાર્બોનિક એસિડ ફોર્મ થયું છે તો what એસિડ થયું ઇટ મીન્સ કે જે રેની વોટર હતું એ ગેસની જોડે મિક્સ અપ થઈને જે સોઇલ ઉપર આવે છે એ જે વોટર છે વોટર और જે રેન છે રેન કયો થઈ જાય છે આપણા માટે
માટે એસિડ રેઇન થાય છે બીકોઝ એનું જે વોટર હતું એ એટમોસ્ફિયરિક ગેસીસ જોડે મિક્સ્ડ અપ થાય છે અને એટમોસ્ફિયરિક ગેસીસ જોડે મિક્સ્ડ અપ થાય તેને ક્રિએટ કરે છે એસિડ. ધેટ્સ વાય મેં કીધું કે શું ફોર્મ કરે છે, એસિડ રેઇન ફોર્મ કરે છે. એસિડ રેઇન હોય તો એની pH લેસ ધેન 5.6 હોવી જોઈએ. એસિડ રેઇન ફોર્મ કરે છે તો એની pH કેટલી હોવી જોઈએ, તો લેસ ધેન 5.6 એની pH હોવી જોઈએ. સો ટર્મ વિચારો કે લેસ ધેન 5.6 છે, ઇટ મીન્સ ધેટ કે આ રેન્જ શો કરે છે અબાઉટ ધ એસિડ, કારણ કે એસિડ ની pH રેન્જ હતી 0 to 7, તો 0 to 7 ની રેન્જ ની વચ્ચે આવ્યું છે, તો એ 0 to 7 ની રેન્જ ની વચ્ચે આવ્યું છે, ઇટ મીન્સ એસિડ છે. ટર્મ બીજી પણ છે કે એસિડ રેઇન થયો છે, ઇટ મીન્સ એની pH લેસ ધેન 5.6 છે, તો એ વોટર રિવર્સ માં જાય છે, પોન્ડ્સ માં જાય છે, એઝ વેલ એઝ કોઈ ડેમ છે એમાં જશે, અને એ બધા વોટર ની અંદર જ્યારે વોટર છે ન્યુટ્રલ હતું પણ એની અંદર એસિડ એડ થયો એટલે કે વોટર પણ કેવું થઈ જાય છે, એસિડિક ફોર્મ કરશે. હવે એક લીગલ ટર્મ છે કે મારી પાસે સપોઝ કોઈ એક ગ્લાસ છે અને એ ગ્લાસની અંદર મેં વોટર ફિલ અપ કર્યું છે અને પછી એમાં ઉપરથી જો હું લેમન છે લેમનને એડ કરીશ તો ઉપરથી લેમન એડ કરીશ, મીન્સ કે જે વોટર હતું એ એકદમ શ્યોર એન્ડ ટેસ્ટ થઈ જાય છે, થોડું ખાટું લાગે છે. એ જ કન્ડિશન અહીંયા થશે કે તમારા રેની વોટર જે છે, આ રેની વોટર જે કોઈ રિવર્સમાં પોન્ડ્સમાં કેમાં જાય છે, તો એ જે વોટર પહેલા ન્યુટ્રલ પણ એમાં ફરીથી એસિડ એડ થયો એટલે કે વોટર પણ કેવું થઈ જાય છે, એસિડિક થઈ જશે. અને જો એ વોટર એસિડિક થઈ ગયું છે, ઇટ મીન્સ ધેટ કે એ વોટર એસિડિક થઈ ગયું છે તો એ વોટર જે એક્વેટિક લાઈફ ફોર્મ્સ છે એને અફેક્ટ કરશે. એક્વેટિક ઇટ મીન્સ વોટરના અંદર રહેતા એવા લાઈફ ફોર્મ્સ ની અંદર એનિમલ્સ પણ આવી ગયા અને એક્વેટિક પ્લાન્ટ્સ પણ આવી ગયા, તો એ બંનેને શું કરે છે, અફેક્ટ કરે છે. સો ઇઝીલી આપણે એટલું કહી શકીએ કે એનિમલ્સ ઓર પ્લાન્ટ્સ છે જે બધા કેવા છે, pH સેન્સિટિવ છે. જો pH નો ચેન્જીસ 7 to 7.8 વચ્ચે છે તો કોઈ વેરી નથી, બટ જો એ pH એની કરતાં પણ વધારે લોઅર થઈ જાય તો એને ઇઝીલી શું કરે છે, અફેક્ટ કરે છે. આ તમારો ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ છે અબાઉટ ધ pH. નાઉ સેકન્ડ, pH of the soil in your backyard. તો તમારા બેકયાર્ડ ની અંદર જે સોઇલ છે એની pH કેટલી હશે એ ચેક કરવાનું છે. તો આ ટર્મ સમજવાની છે. સપોઝ અહીંયા આ એક સોઇલ છે, એનો પોર્શન છે, અને અહીંયા તમારું હાઉસ છે અને આ સોઇલ છે. હવે તમે અહીંયા જે પાછળ જે આ સોઇલ આપેલી છે એ સોઇલમાંથી તમે યાદ રાખજો, સોઇલ છે એ સોઇલમાંથી નિયર અબાઉટ 2 ગ્રામ ઓફ સોઇલ છે એને કલેક્ટ કરો છો. જે સોઇલ હતી એમાંથી કેટલી, તો 2 ગ્રામ ઓફ સોઇલ છે એને કલેક્ટ કરીએ છીએ, એન્ડ this 2 ગ્રામ ઓફ સોઇલ is mixed with 5 ml of water. ફરીથી કહું છું, ધ્યાન રાખજો. તમારી પાસે હતી સોઇલ પણ કેટલા ગ્રામ હતી, તો 2 ગ્રામ. તો સોઇલ છે 2 ગ્રામ છે એને 5 ml ઓફ વોટર ની અંદર એડ કર્યું છે, તો 5 ml ઓફ વોટર ની અંદર એડ કરશો એટલે સોઇલ છે મિક્સ્ડ નથી થવાની. પછી તમે બરોબર એને સ્ટર કરો. સ્ટર થઈ જાય પછી શું કરીશું, તો સ્ટર થઈ જાય પછી એનું ફિલ્ટ્રેશન કરીશું. હવે યાદ કરો તો મેં એવું કીધું છે તમને કે અમારી પાસે ફનેલ છે એન્ડ અહીંયા એક ટેસ્ટ ટ્યુબ રાખી છે. ઓકે, હવે હું અહીંયાથી જે સોઇલ એન્ડ વોટર વાળું મિક્સચર છે એ મિક્સચરને આની અંદર એડ કરું છું. પણ આ ફનેલ છે એમાં મેં ફિલ્ટર પેપર મૂક્યું છે, તો જ્યારે પણ આ સોઇલ એન્ડ વોટરને હું એડ કરીશ ત્યારે જે સોઇલના પાર્ટિકલ્સ છે અહીંયા ઉપર એઝ યુઝ્યુઅલ રહી જશે ઇન ધ ફિલ્ટર પેપર, બટ જે વોટર છે કે જેની અંદર માઇનર કન્ટેન છે અબાઉટ ધ સોઇલ, તો એ શું કહેવાય છે, ફિલ્ટ્રેટ કહેવાશે. અને ઉપર જે સોઇલ રહી ગઈ હતી એને કહેવાય છે રેસિડ્યુ. તો રેસિડ્યુનું કામ નથી, આપણે જે ફિલ્ટર થઈને જે બહાર લિક્વિડ નીકળ્યું છે એ લિક્વિડ છે એને યુઝ કરીએ છીએ. હવે વિચારો કે લિક્વિડ છે એ લિક્વિડ આઈધર એસિડિક ઓર આઈધર બેઝિક હશે, એન્ડ આઈધર એસિડિક ઓર બેઝિક છે, ધેટ્સ વાય એકદમ આપણે કહી શકીએ કે આપણે ઓલરેડી એક્ટિવિટી ફર્સ્ટ હતી એમાં ચેક કર્યું કે એની
અંદર ઇન્ડિકેટર્સ આપણે એડ કરી દઈએ તો ઇફ જો એની અંદર ઇન્ડિકેટર્સ એડ થઈ ગયા બેટા મને ઓકે ઇફ એની અંદર ઇન્ડિકેટર એડ થયા તો તમે યાદ રાખજો ઇફ જો એની અંદર ઇન્ડિકેટર યુઝ કરશો તો સપોઝ મેં ફિનોલ્ફથેલિન નાખ્યું તો આ એસિડિક હશે તમે યાદ રાખજો મેં આની અંદર ફર્ધર શું એડ કર્યું છે ફિનોલ્ફથેલિન છે એને એડ કર્યું છે હવે આ ઇફ ફિનોલ્ફથેલિન એડ થયું ઇન ધ સોઇલ એન્ડ વોટર મિક્સચર છે એમાં ઇટ મીન્સ કે એના ફિલ્ટ્રેશન પછી જે ફિલ્ટ્રેટ બનતું હતું એની અંદર તો આ ફિલ્ટ્રેટ એસિડિક હશે then એનો કલર ચેન્જ થશે નહીં અને ઇફ સોઇલ છે એ બેઝિક હશે અને જો એની અંદર મેં આ ફિનોલ્ફથેલિન એડ કર્યો તો એ ડાર્ક પિંક કલર છે ડાર્ક પિંક કલરને ઈઝીલી શો કરાવી શકે છે ઓકે હવે વિચારો કે તમારી જે સોઇલ હતી એ તમને ખબર પડી ગઈ છે કે એસિડિક હતી કે બેઝિક હતી બાય ધ વેરિએશન ઓફ ધ કલર્સ બરાબર કલર વેરિએશન નથી મળતું ઇટ મીન્સ કે એસિડિક છે કલર વેરિએશન પિંક કલર મળે છે તો એ કેવું છે બેઝિક છે તો અહીંયાથી તમને એ ખબર પડી કે તમારી સોઇલ એસિડિક છે કે બેઝિક છે હવે તમે શું કરશો તો તમારે કોઈ ફાર્મિંગ કરવું છે or else કોઈ પ્લાન્ટ છે એનો ગ્રોથ કરવો છે તો પ્લાન્ટનો હેલ્ધી ગ્રોથ કરવો હોય તો તમારી સોઇલ છે કેવી હોવી જોઈએ ન્યુટ્રલ હોવી જોઈએ પ્લાન્ટનો હેલ્ધી ગ્રોથ કરવો છે તો તમારી સોઇલ છે કેવી હોવી જોઈએ હેલ્ધી હોવી જોઈએ or else ન્યુટ્રલ હોવી જોઈએ હવે તમારી સોઇલ ન્યુટ્રલ છે ફોર્મ ક્યારે થશે જો ઇફ એસિડિક પ્રોપોર્શન છે સોઇલની અંદર તો તમે એની અંદર એડ કરી શકો છો બેઝ ને because we know that when the acid is react with base it gives the neutralization reaction so એ સોઇલ ને ન્યુટ્રલ કરશે અને ન્યુટ્રલ થઈ જશે સોઇલ તો ઓટોમેટિક તમારો જે કોઈ પણ પ્લાન્ટ છે એ પ્લાન્ટનો શું ગ્રોથ કમ્પ્લીટ થાય છે નાઉ if તમારી પાસે છે બેઝિક સોઇલ તો બેઝિક સોઇલ છે તો એની અંદર હું એડ કરું છું that acid તો વાઇસ વર્સા છે about the first case કે if બેઝિક સોઇલ છે એની અંદર એસિડ એડ કરશો તો પણ એ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન શો કરશે અને if સોઇલ ન્યુટ્રલ થઈ ગઈ તો ન્યુટ્રલ સોઇલ થઈ જશે તો મારા પ્લાન્ટનો ગ્રોથ હેલ્ધી થઈ શકે છે સો આ સેકન્ડ યુઝ છે ઓર ઇમ્પોર્ટન્સ છે અબાઉટ ધ pH ઓફ ધ સોઇલ ઇન યોર બેડ ઓકે તો અત્યારે પહેલા આપણે આ બે ચેક કર્યા છે એ બંનેને જોઈ લઈએ બાય ધ ટેક્સ્ટ બુક પછી આગળનું કરીએ page number 26 page number 26 2.3.1 importance of the pH in everyday life આપણા everyday life ની અંદર pH કઈ રીતના યુઝફુલ છે ને એ ટર્મ શીખવાની છે એમાં ફર્સ્ટ જો are the plants and animals are pH sensitive એ લોકો pH sensitive છે કે નહીં એને ચેક કરવાનું છે so our body works within the pH range of 7 to 7.8 તો આપણું બોડી છે વર્ક કરે છે પણ એ વર્ક ક્યારે થાય છે તો જ્યારે તમારી pH છે 7 to 7.8 ની વચ્ચે હશે ત્યારે જો એની કરતા વધારે વાર ઓછી થઈ જશે તો એમાં આપણું બોડી ઇઝીલી સફિશિયન્ટલી વર્ક ફોર્મ કરી શકતું નથી living organisms can survive only in a narrow range of the pH change so the narrow change એટલા માટે કીધું છે because એ narrow change 0.8 નો છે તો pH ની અંદર 7 to 7.8 એટલે કે એનો ડિફરન્સ છે 0.8 નો છે અને 0.8 નો ડિફરન્સ છે એટલે આપણે એક ટર્મ યુઝ કરી શકીએ કે એ બહુ જ negligible or narrow range છે એને શો કરે છે and the pH of the rainwater is less than 5.6 તમારા રેની વોટરની pH છે લેસ ધેન 5.6 છે then it is called as the acid rain એને શું કહીએ છીએ આપણે acid rain કહીએ છીએ when acid rain flow into the rivers it lower the pH of the river water obvious છે વોટર હતું પેલા ન્યુટ્રલ છે 7 pH શો કરે છે પછી તમે એની અંદર એસિડ એડ કર્યો તો એ ફરીથી એસિડ એડ થયો તો શું થશે તો એ ફરીથી એસિડ એડ થઈ જશે તો એ ઇઝીલી જે કોઈ પણ વોટર હતું એને એસિડિક કરી દેશે અને એસિડિક થશે તો એની અંદર જે કોઈ પણ સર્વાઇવલ ફોર્મ છે એ બધાને અફેક્ટ થઈ શકે સો ધ સર્વાઇવલ ઓફ ધ એક્વેટિક લાઇફ ઇન સચ a rivers become difficult થવાનું રીઝન શું છે બીકોઝ કે ન્યુટ્રલ હતી અને પછી કઈ થઈ છે એસિડિક થઈ છે ધેટ્સ વાય સો આ તમારું ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ છે પછી સેકન્ડ
what is the pH of the soil in your backyard? તમારા backyard ની અંદર જે કોઈ soil છે એની pH કેટલી છે? હવે આની અંદર એક એક્ટિવિટી પણ આપી છે જે એક્ટિવિટી ઓલરેડી આપણે શો કરી છે એક્ટિવિટી છે. Plants require a specific pH range for their healthy growth. એમને સ્પેસિફિક pH range મળશે તો જેનો ગ્રોથ કેવો થાય છે, હેલ્ધી થાય છે. અને સ્પેસિફિક ઇટ મીન્સ ધેટ કે આપણે એવું કહી શકીએ કે સ્પેસિફિક એવી છે કે જેની અંદર તમે યાદ રાખજો, સ્પેસિફિક એવી છે કે જેની અંદર તમારી સોઇલ ન્યુટ્રલ થવી જોઈએ. બરાબર? સો to find out the pH required for the healthy growth of a plant, you can collect the soil from the various places and check the pH in the manner described below in activity 2.12. So તમારે શું કરવાનું, અલગ અલગ પ્લેસીસ ઉપરથી થોડી થોડી સોઇલ છે બધી જગ્યાએથી લઈને આવો અને પછી જે એક્ટિવિટીમાં તમને સમજાવ્યું છે એ રીતે આખી પ્રોસેસ ફોર્મ કરો. સો ઇઝીલી તમે કહી શકશો કે તમારી જે સોઇલ છે એસિડિક છે કે બેઝિક છે. Also you can note down which plant are growing in the region from which you have collected the soil. તમે સોઇલ ક્યાંથી કલેક્ટ કરી છે ત્યાં કેવો પ્લાન્ટનો ગ્રોથ કરાઈ શકાય છે એના રિલેટેડ તમે પણ એનું ઓબ્ઝર્વેશન છે એ શો કરી શકો છો. Now activity 2.12 એક્ટિવિટીમાં ખાસ ધ્યાન રાખજો. Put about 2 gram of soil in a test tube and add a 5 ml of water to it. તમારે 2 gram of soil લીધી છે and એની અંદર શું એડ કર્યું છે તો 2 gram of soil ની અંદર આપણે 5 ml of water છે એને મિક્સ કરીએ છીએ. Shake the content of the test tube means કે આપણે એને સ્ટર કરીશું. Then filter the content and collect the filtrate in a test tube. હવે ત્યાં બોર્ડ લખ્યું છે ફિલ્ટ્રેટ. ફિલ્ટ્રેટ છે મેં ઓલરેડી બોર્ડ ઉપર લખ્યું છે કે જ્યારે પણ ફિલ્ટ્રેશન કરો છો ત્યારે રેસિડ્યુઅલ ફિલ્ટ્રેટ ફોર્મ થાય છે. તો જે બોટમ ઓફ ધ ટેસ્ટ ટ્યુબ છે એ બોટમ ઓફ ધ ટેસ્ટ ટ્યુબ ની અંદર જે કલેક્ટ થશે તમારા માટે ફિલ્ટ્રેટ છે અને જે ઇમ્પ્યુરિટીઝ ઉપર ફિલ્ટર પેપરમાં રહી જાય છે ઇન ધ ફનલ, તો એ ફનલ ની અંદર રહી ગયા એ બધા જ આપણા માટે શું છે, રેસિડ્યુ છે. ઓકે, check the pH of this filtrate with the help of the universal indicator paper. યુનિવર્સલ ઇન્ડિકેટર પેપર એટલે pH પેપર થાય અને pH પેપર છે ને પેલ યેલો કલરનું હોય. ઓકે, હવે મારે પેલ યેલો કલર વાળા pH પેપરનું કંઈ નથી જોવું, તો તમારે ચેક કરવું હોય તો તમે શેનાથી ચેક કરશો, તો તમે ડાયરેક્ટલી યુનિવર્સલ ની જગ્યાએ ફિનોલ્ફથેલિન નાખીને પણ ચેક કરી શકો છો. ફિનોલ્ફથેલિન એટલે કરવું હોય તો મિથાઇલ ઓરેન્જ નાખીને પણ ચેક થઈ શકે. What can you conclude about the ideal soil pH for the growth of the plant in your region? હવે આપણે region ની અંદર કઈ રીતે નક્કી કરશું કયા પ્લાન્ટ નો ગ્રોથ કઈ રીતે થાય છે? So by the checking of the pH for the acidic or basic soil. If acidic or basic soil છે, acidic or basic soil છે તો એની અંદર તમારે ફર્ટિલાઇઝર્સ છે એને ઓપોઝિટ નાખવાના. If acidic soil છે તો તમારે બેઝિક ફર્ટિલાઇઝર્સ ને એડ કરો. If basic soil છે તો તમે એસિડિક ફર્ટિલાઇઝર્સ ને એડ કરો. તો સોઇલ ન્યુટ્રલ થશે અને તમારા પ્લાન્ટનો ગ્રોથ એઝ યુઝ્યુઅલ અને હેલ્ધી થશે. ઓકે, આ બે ટર્મ્સ હતી. નાઉ ફોર ધ pH ઇન અવર ડાઇજેસ્ટિવ સિસ્ટમ છે. વેઇટ અ મોમેન્ટ. નાઉ આ ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ હતા. હવે એના પછીનો ઇમ્પોર્ટન્સ છે that pH in our digestive system. થોડું વિચારો, ડાઇજેસ્ટિવ સિસ્ટમ છે એમાં કઈ રીતના pH યુઝ થતી હશે. સો third one, that pH in our digestive system. હવે આપણે ડાઇજેસ્ટિવ સિસ્ટમ ની અંદર pH કેટલી છે ચેક કરવાનું છે. હવે જો આના માટે ટર્મ થોડી યાદ રાખો. if we eat egg, meat, milk, grains, so જો આ બધી ટર્મ્સ તમે ઈટ કરો છો ઇટ મીન્સ ધેટ કે તમારા બોડીની અંદર પ્રોટીન્સ બહુ વધારે એડ થયા છે. ઓકે, તો આ બધાની અંદર પ્રોટીન્સ વધારે છે, તો તમારા બોડીની અંદર પ્રોટીન્સ વધારે એડ થયા છે. નાઉ આપણા બોડીની અંદર શું થાય છે એ ચેક કરીએ ડાઇજેસ્ટિવ સિસ્ટમમાં. તો આપણે કોઈ પણ ફૂડ છે એને ગેઇન કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રોમ ધ માઉથ આપણે ફૂડને એડ કર્યું છે, પછી ત્યાં ચર્નિંગ થશે,
આફ્ટર ધેટ બાય ધ ઇસોફેગસ એ ક્યાં સુધી જાય છે તો છેક આપણા સ્ટમક સુધી જશે. તો બાય ધ ઇસોફેગસ આપણા સ્ટમક સુધી ગયું. હવે સ્ટમક ની અંદર તમે યાદ રાખજો, સ્ટમક ની અંદર ડાઈલ્યુટેડ HCl છે એનું સિક્રેશન્સ થાય છે. કોનું સિક્રેશન્સ થાય છે તો ડાઈલ્યુટેડ HCl. આ ડાઈલ્યુટેડ HCl નું સિક્રેશન ઇન ધ સ્ટમક થયું. તો એ ડાઈલ્યુટેડ HCl મેઇનલી યુઝ એનો શું છે તો કોઈ પણ ફૂડ છે એ ફૂડને ડાઇજેસ્ટ કરે છે. તો કોઈ પણ ફૂડને ડાઇજેસ્ટ કરશે તો એમાં HCl નો યુઝ થાય છે. તો ઇફ જો હું વધારે પ્રોટીન વાળું કોઈ ફૂડ છે એને ગેઇન કરું છું, વધારે પ્રોટીન વાળા ફૂડને હું શું કરું છું ગેઇન કરું છું, તો વધારે ફૂડ વાળું છે કોઈ પણ વધારે પ્રોટીન વાળું છે કોઈ પણ ફૂડ છે એ ફૂડ HCl નું સિક્રેશન્સ જે નોર્મલ હતું તેની કરતા વધારે કરાવશે. તમે યાદ રાખજો, નોર્મલ ફૂડ ખાવ છો તો HCl નું ડાઇજેશન કરે છે અને જેવું ફૂડ હશે એના વાઇસે HCl નું સિક્રેશન્સ થાય છે. એઝ યુઝ્યુઅલ જો મેં વધારે પ્રોટીન્સ મળે એવું કોઈ ફૂડ ગેઇન કર્યું છે તો આ HCl નું સિક્રેશન જે છે એ વધારે થશે. વધારે થયું પણ યાદ રાખજો એને ડાઇજેસ્ટ કરવા માટે તો જે પહેલા નોર્મલ હતું એટલું જ યુઝ થાય છે, બાકીનું HCl એ સ્ટમકમાં એઝ યુઝ્યુઅલ રહે છે. અને સ્ટમકમાં એઝ યુઝ્યુઅલ રહેશે તો એ ઇઝીલી શું ફોર્મ કરાવી શકે છે તો એ ઇઝીલી એસિડિટી છે એ એસિડિટીને ફોર્મ કરાવી શકે છે. ઓકે, હવે એસિડિટીને ફોર્મ કરાવવું હોય તો એસિડિટીને સ્ટેબિલાઇઝ કરવું છે, ન્યુટ્રલાઇઝ કરવું છે તો હું શું કરીશ તો ચેક કરો અહીંયા HCl નું પ્રપોર્શન વધ્યું એટલે કે એસિડિક પ્રપોર્શન વધ્યું છે તો હું આની અંદર શું એડ કરી શકું છું તો બેઝ. તો એસિડિટી છે તેમાં એસિડ વધારે છે, જો એમાં હું બેઝ એડ કરી દઉં તો એ ઇઝીલી શું કરી આપશે તો એ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન શો કરી આપશે. એન્ડ ધેન બેઝ છે એના માટે થિયરી વાઇઝ જોજો અહીંયા વર્ડ આપણે બેઝ યુઝ નથી કરતા, એની જગ્યાએ વર્ડ યુઝ કરીએ છીએ એન્ટાસિડ. તમે યાદ રાખજો બેઝ ની જગ્યાએ કયો વર્ડ યુઝ કરીએ છીએ તે એન્ટાસિડ. એન્ટાસિડ છે એને થોડાક સેપરેટ કરો તો કેવું પડી જશે ધેટ એન્ટ પ્લસ એસિડ. ઓકે, તો એન્ટ ઇટ મીન્સ એન્ટી એટલે કે આપણે શું કરીએ છીએ અપોઝ કરીએ છીએ. કોને અપોઝ કરીએ છીએ તો એસિડ ને. તો એસિડ ને અપોઝ કોણ કરશે બેઝ જ તે આપણને ખબર છે, બટ એના માટે વર્ડ લખીશું ધેટ એન્ટાસિડ. અને સૌથી વધારે જો કોઈ એન્ટાસિડ યુઝ થતો હોય તો એ એન્ટાસિડ કયો છે તો MgOH twice. આ MgOH twice નો મીનિંગ થાય છે that milk of magnesia. વર્ડ યાદ રાખજો, milk of magnesia નો ફોર્મ્યુલા શું થાય છે that MgOH twice. તો આ milk of magnesia ને જો હું ગેઇન કરી લઉં તો જે કોઈ પણ HCl સ્ટમક ની અંદર વધારે થયો છે એ બધો જ HCl બાય ધ MgOH twice કેવો થઈ જાય છે તો ન્યુટ્રલાઇઝ થઈ જશે. એન્ડ જો એ ન્યુટ્રલાઇઝ થઈ ગયો તો એ ઇઝીલી આપણને શું કરે છે તો આપણને જે એસિડિટી છે એમાં જે પેઇન થાય છે, જે ઇરિટેશન થાય છે એમાં રિલીફ ફોર્મ કરાવે છે. તો આ તમારું થર્ડ યુઝ છે, થર્ડ ઇમ્પોર્ટન્સ છે અબાઉટ ધ pH. ધેન નેક્સ્ટ વન જો એના પછીનો જે પોઈન્ટ છે એ pH ચેન્જીસ થાય છે. pH changes cause tooth decay. એક ખબર છે tooth it means આપણા teeth છે એન્ડ જો teeth હોય તો teeth ની અંદર તમે યાદ રાખજો teeth છે તો teeth ની અંદર સૌથી આખા બોડીમાં સૌથી વધારે સ્ટ્રોંગેસ્ટ મટીરીયલ પ્રેઝન્ટ છે. તો સ્ટ્રોંગેસ્ટ મટીરીયલ કયો હોય છે એની અંદર સ્ટ્રોંગેસ્ટ મટીરીયલ હોય છે અને એ હોય છે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ. કયો હોય છે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ. એન્ડ calcium hydroxyapatite છે એ one kind of the crystalline form છે from the calcium phosphate. હવે ચેક કરીએ કે calcium hydroxyapatite કહો કે calcium phosphate કહો. calcium phosphate હોય તો એનું ફોર્મ્યુલા થાય છે that CH3PO4 twice. આ ફોર્મ્યુલા આખા બોડીની અંદર સૌથી વધારે સ્ટ્રોંગેસ્ટ મટીરીયલ છે. જો સવારમાં તમે
વોટર ડ્રિંક કરો, તમે બ્રશ કરો છો, તે બધી જ પ્રોસેસ આપણે બાય ધ માઉથ કરીએ છીએ, તો બધી જ પ્રોસેસની અંદર આ કેલ્શિયમ ફોસ્ફેટ છે એ શું કરે છે, તો ટીથ જે છે એ ટીથનું કમ્પ્લીટ ક્યોરિંગ ફોર્મ કરે છે. નાઉ આ ટીથનું કમ્પ્લીટ ક્યોરિંગ ફોર્મ કરતું કોને, તો કેલ્શિયમ ફોસ્ફેટ. ઇટ મીન્સ કે કોઈની જોડે રિએક્શન ફોર્મ કરતો નથી. નાઉ હવે એ કોઈની જોડે રિએક્શન ફોર્મ નથી કરતો, તો હવે એના ઉપર ટૂથ ડીકે ક્યાંથી ફોર્મ થયું, તો નોર્મલી આપણે રાતે ફૂડ ગેઇન કરીએ છીએ, નોર્મલી એટ નાઇટ ઓર ડ્યુરિંગ ધ લંચ ટાઈમ આપણે જે ફૂડ ગેઇન કર્યું, તો એના ફ્યુ પાર્ટિકલ્સ ઓર માઇક્રો પાર્ટિકલ્સ આર પ્રેઝન્ટ ઇન બિટવીન ધ સ્પેસ ઓફ ધ ટીથ. તો તમારા ટીથ છે એની આજુબાજુમાં જે કોઈ માઇનર જગ્યા છે ત્યાં તમારા ફૂડના પાર્ટિકલ્સ શું થાય છે, તો સલવાઈ જાય છે. બરાબર. હવે એ જો રિમૂવ નથી થયા, તો એટ ધ નાઇટ ટાઈમ ઓર ઓવર અ નાઇટ એના અંદર માઇક્રો ઓર્ગેનિઝમ્સ લાઈક બેક્ટેરિયા એ જે કોઈ ફૂડ પાર્ટિકલ છે એના ઉપર શું કરે છે, ડીકમ્પોઝિશન કરશે. હવે એને ડીકમ્પોઝિશન ફોર્મ કર્યું, તમે યાદ રાખજો, એને ઇફ ડીકમ્પોઝિશન ફોર્મ કર્યું, તો એ ડીકમ્પોઝિશન તમને એસિડિક સોઇલ છે, એસિડિક કોઈ પ્રોપોર્શન્સ છે, કોન્સન્ટ્રેશન્સ છે એને શો કરાવે છે. સો એસિડિક પ્રોપોર્શન્સ ને શો કરાવે છે. ઇટ મીન્સ ધેટ કે તમારો જે કોઈ માઉથ છે એ માઉથની pH લેસ ધેન કેટલી હોય છે, 5.5. તો આપણને ઓલરેડી અહીંથી શું ખબર પડી કે માઉથની અંદર તો pH લેસ ધેન 5.5 છે, એટલે ઓલરેડી માઉથ છે એ કેવું છે, એસિડિક છે. ઓકે. હવે એ એસિડિક છે એની અંદર તમારો ફૂડ પાર્ટિકલનું ડીકમ્પોઝિશન થાય છે બાય ધ બેક્ટેરિયા. તે ફરીથી પાછો બીજો એસિડ નાખે છે. હવે ફરીથી બીજો એસિડ નાખ્યો, ઇટ મીન્સ ધેટ કે લેસ ધેન 5.5 તો હતી, એનાથી પણ તમારી વેલ્યુઝ છે ટીથની કેવી થાય છે, લોઅર થાય છે. હવે મોઢાની અંદર લેસ ધેન 5.5 કરતાં પણ ઓછી રહી, મીન્સ કે હાયર એસિડિક છે. અને વધારે એસિડિક હશે તો તમારા જે કોઈ પણ ટીથ છે એનું આઉટર લેયર છે, એ આઉટર લેયર જેટલું થીક છે એ થીકમાંથી એને થીન બનાવશે. થીક છે એમાંથી શું બનાવે છે, થીન બનાવે છે. ધેટ્સ વાય વી યુઝ ધ વર્ડ ધેટ ડીકે. આના ઉપરથી આપણે ક્યોરિંગ કરવું હોય તો ક્યોરિંગ શેનાથી કરી શકીએ છીએ, તો ક્યોરિંગ કરવા માટે આપણે નોર્મલી રોજે શેનો યુઝ કરીએ છીએ, સવારમાં ટૂથપેસ્ટનો. તો એનાથી રાત્રે સૂઈએ એ પહેલા અને સવારે ઉઠીને પહેલા શું કરવું જોઈએ, તો બ્રશ કરવું જોઈએ. બ્રશ કરવાનું રીઝન શું છે, તો આ જે ટૂથપેસ્ટ છે એની અંદર કયા કમ્પોનન્ટ્સ એડ કરીને આપે છે, તો બેઝિક કમ્પોનન્ટ્સ એડ કરીને આપે છે. તો તમારે છે કે અહીંયા એસિડ ફોર્મ થયા હતા ઇન ધ માઉથ, તો એ માઉથમાં જે એસિડ ફોર્મ થયો તો એને આ બેઝ છે શું કરે છે, ન્યુટ્રલાઇઝ કરશે. એન્ડ એની pH છે એને નિયર અબાઉટ લેસ ધેન 5.5 સુધી જે એઝ યુઝ્યુઅલ છે ત્યાં લઈ આવે છે. બરાબર. એન્ડ ધેટ્સ વાય વી યુઝ ધ toothpaste for the curing of or the neutralize the acid which is formed in the mouth. So આ તમારો fourth importance છે. એન્ડ લાસ્ટ વન, ફિફ્થ વન. થોડી તમે વિચારો કે હની બી છે એ હની બી આપણને સ્ટિંગ કરે છે, તો આપણને ત્યાં ઇરિટેશન પણ થાય છે એઝ વેલ એઝ જે પેઇન થાય છે. એ બંને ઇરિટેશન એ થાય છે એઝ વેલ એઝ પેઇન પણ થાય છે. તો એના માટે મારે ક્યોરિંગ જોઈએ છે, તો હું શેના ઉપરથી ઓર શેના બેસિસ ઉપરથી ક્યોરિંગ ફોર્મ કરી શકીશ, તો હની બી જો આપણને સ્ટિંગ કરે, તો હની બી જો સ્ટિંગ કરે છે તો આપણા બોડીની અંદર મિથેનોઇક એસિડ ને એડ કરે છે. ઓકે. એઝ વેલ એઝ આ જ મિથેનોઇક એસિડ ને કહેવાય છે ફોર્મિક એસિડ. તો આ બંને મીન સિમિલર જ છે કે એ મિથેનોઇક એસિડ ઓર ફોર્મિક એસિડ છે એને ફોર્મ કરે છે. હવે આ એસિડ એને એડ કર્યો ઇન ધ બોડી, સો તમે ઈઝીલી કહી શકો છો કે મિથેનોઇક એસિડ ઓર ફોર્મિક એસિડ બોડીની અંદર એડ થાય છે. ઇટ મીન્સ બોડીમાં એસિડ એડ થયો છે, તો તમે એના ક્યોરિંગ માટે શું એડ કરી શકો છો, તો એના ક્યોરિંગ માટે આપણે બેઝિક કમ્પોનન્ટ્સ છે એ બેઝિક કમ્પોનન્ટ્સ ને એડ કરી શકીએ. અને ઇફ એ બેઝિક કમ્પોનન્ટ્સ એડ થયા છે તો એ ઈઝીલી જે કોઈ પણ એસિડ છે એ એસિડને શું કરે છે, ન્યુટ્રલાઇઝ કરી આપે છે. આફ્ટર ધેટ મારી પાસે સેકન્ડ છે ધેટ નેટલ લીવ્સ. નેટલ લીવ્સ નું સ્ટ્રક્ચર નોર્મલી કેવું હોય છે, તો એનું સ્ટ્રક્ચર લાઈક ધેટ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. બરાબર. ઇટ મીન્સ કે જો તો એક એક કોર્નર્સ છે એ
સપોઝ આપણે ફોરેસ્ટમાં જઈએ છીએ એન્ડ આ જે નેટલ લીવ છે એ આપણા હેન્ડ જોડે થોડું પણ ઘસાઈ ગયું, તો આપણા હેન્ડ જોડે થોડું પણ ઘસાઈ જશે તો એ નેટલ લીવ્સ આપણા બોડીની અંદર સેમ ટુ સેમ શું એડ કરે છે તો મિથેનોઇક એસિડ ઓર ફોર્મિક એસિડ ને એડ કરશે. એન્ડ ઇફ જો મિથેનોઇક એસિડ અને ફોર્મિક એસિડ જો આપણા બોડીની અંદર એડ થયા ઇટ મીન્સ કે આપણને ત્યાં ઇરિટેશન પણ થાય છે એઝ વેલ એઝ પેઇન પણ થશે. તો એ નેટલ લીવ્સ આપણને કદાચ આપણા હાથ જોડે ઘસાઈ જાય છે તો આ એસિડ એડ થયો તો તમે ત્યાં ઇઝીલી બેઝિક કમ્પોનન્ટ એડ કરીને શું કરી શકો છો એના સામે ક્યોરિંગ કરી શકો છો. બીજી વસ્તુ કે નોર્મલી આપણને હનીબી સ્ટિંગ કરે છે ઓર નેટલ લીવ સ્ટિંગ કરે છે ત્યારે આપણે ઘણીવાર જે ગામડામાં રહેતા હતા એ લોકો એવું કહેતા કે બ્લેક કલરની જે કોઈ પણ સોઇલ હોય ને એને લગાવી બીકોઝ બ્લેક કલરની સોઇલ છે. આ બ્લેક કલરની સોઇલનું કામ શું હોય છે તો બ્લેક કલરની સોઇલનું કામ એક જ છે કે એ બ્લેક કલરની સોઇલ બેઝિક છે અને બેઝિક છે તે એસિડ સામે ક્યોરિંગ આપી શકશે એન્ડ ધેટ્સ વાય વી કેન સે ધેટ કે બ્લેક સોઇલ લગાવો તો એના સામે તમને રિલીફ ફોર્મ થાય છે. સો આ બાકીના ત્રણ ઇમ્પોર્ટન્સ હતા, ચેક કરીએ બાય ધ બુક. pH in our digestive system. It is very interesting to note that our stomach produces HCl or hydrochloric acid. આપણને ખબર છે કે સ્ટમકમાંથી શું નીકળે છે તો HCl છે એ પ્રોડ્યુસ થાય છે. It helps in the digestion of the food. એસેમાં કરે છે તો ફૂડને ડાઇજેસ્ટ કરવામાં without harming the stomach. એ સ્ટમકને હાર્મ કરતું નથી. ઓકે, એસિડ છે પણ સ્ટમકની અંદરથી પ્રોડ્યુસ થયું છે અને ડાયલ્યુટેડ છે એટલે એ સ્ટમકને હાર્મફુલ નથી. During the indigestion to stomach produces too much acid and this cause the pain and irritation. Indigestion. હવે જો indigestion નો મીનિંગ થાય તમે કોઈ ફૂડ ગેઇન કર્યું છે અને સ્ટમક સુધી પહોંચ્યું છે એ પ્રોસેસ છે એને કહેવાય indigestion. હવે આ indigestion પ્રોસેસ થ્રુ જ્યારે ફૂડ તમારા સ્ટમક સુધી પહોંચે છે તો એ સ્ટમક સુધી જે કોઈ પણ ફૂડ તમારું પહોંચ્યું છે એ શું પ્રોડ્યુસ કરીને આપે છે તો ડાયલ્યુટેડ HCl ક્રિએટ કરશે એન્ડ ધેન ડાયલ્યુટેડ HCl ક્રિએટ થયું જો વધારે પ્રોટીન વાળું ખાવું છે તો વધારે ડાયલ્યુટેડ HCl આપવું એન્ડ વધારે ડાયલ્યુટેડ HCl આવી ગયું તો એ એસિડિટી ફોર્મ કરાય છે. એટલે આપણે એવું લખ્યું છે કે પેઇન થાય એન્ડ ઇરિટેશન ફોર્મ થાય છે. ટુ ગેટ રીડ ઓફ ધીસ પેઇન મીન્સ કે એના સામે ક્યોરિંગ કરવું હોય તો રીડ ઓફ ધીસ પેઇન એટલે કે એના સામેનું ક્યોરિંગ. પીપલ યુઝ બેઝિસ. પીપલ શું યુઝ કરે છે તો બેઝ યુઝ કરે છે કોલ્ડ એઝ એન્ટાસિડ. એને શું કહીએ છીએ એન્ટાસિડ કહીએ છીએ. One such remedy must have been suggested by you at beginning of this chapter. આ ચેપ્ટર સ્ટાર્ટ થયો ત્યારે તમે શું કર્યું છે તો તમે આની રેમેડી છે એને સોલ્વ કરી છે. રેમેડી મીન્સ એનું સોલ્યુશન તમે ગોત્યું છે. This antacid neutralize the excess of acid. એન્ટાસિડ નું કામ શું છે બેઝ છે એટલે કે જે વધારાનો એસિડ છે એને ન્યુટ્રલાઇઝ કરી આપશે. And magnesium hydroxide in bracket milk of magnesia a mild base. હવે જો આપણે ઓલરેડી ડાયલ્યુટેડ અને કોન્સન્ટ્રેટેડ બે વર્ડથી નોન છે તો ડાયલ્યુટેડ અને કોન્સન્ટ્રેટેડ છે આ બંનેની કોન્સન્ટ્રેશન્સ કે એક્ઝેક્ટ સિમિલર કહે તો વચ્ચે તો ડાયલ્યુટેડ છે સૌથી લોઅર કોન્સન્ટ્રેશન શો કરે છે કોન્સન્ટ્રેટેડ એટલે બહુ હાયર કોન્સન્ટ્રેશન શો કરશે તો નિયર અબાઉટ 50% કોન્સન્ટ્રેશન શો કરતો એને કહેવાય માઇલ્ડ. is often used for this purpose. એના માટે થાય છે તો એ એન્ટાસિડ તરીકે સૌથી વધારે યુઝ થાય છે. આ pH in our digestive. Then pH changes the cause of the tooth decay. એના માટે tooth decay start when the pH of the mouth is lower than 5.5. so તમે કહી શકો કે તમારા માઉથની pH છે કેટલી છે તો માઉથની pH છે 8 less than 5.5 છે અને જો માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે તેની કરતા પણ લોઅર થઈ શકે છે. Tooth enamel એટલે outer layer made up of the calcium hydroxyapatite. इसनाથી બન્યું છે calcium hydroxyapatite થી બન્યું છે. A crystalline form of the calcium phosphate. કઈ calcium phosphate નું ફોર્મ છે crystalline છે. Now the hardest substance in the body. આપણા બોડીનો સૌથી hardest substance છે તે calcium hydroxyapatite. It does not dissolve in the water but is corroded when the pH in the mouth is below 5.5. ये normally જ્યારે pH less than 5.5 છે ત્યારે એ શું કરે છે જસ્ટ કોરોઝન ફોર્મ કરે છે અને એક કોરોઝન ફોર્મ થયું બરાબર એ ડિઝોલ્વ થતો ખાલી કોરોઝન ફોર્મ કરે છે.
bacteria present in the mouth produce an acid by the degradation of the sugar and food particles remaining in the mouth after eating. તમે જમી લીધું છે પછી રાત્રે સુવા માટે જાવ છો તો એ ત્યારે શું કરે છે તો જેમ તમે ફૂડ લીધું છે એનો કોઈ પાર્ટિકલ રહી ગયો એ બેક્ટેરિયા એનું ડીકમ્પોઝિશન કરે છે એન્ડ એ ડીકમ્પોઝિશન ફોર્મ થયું પછી તો એ એસિડિક કોઈ પણ લિક્વિડ છે એને શું કરે છે લિક્વિડ કરે છે. The best way to prevent this is to clean the mouth after eating food. તમે ફૂડ ખાઈ લો છો પછી બેસ્ટ વે શું છે તમારે બેસ્ટ વે એક જ છે કે તમે શું કરી શકો તમારા ટીથને ક્લીન કરી શકો છો. Using toothpaste which are generally basic and for the cleaning the teeth can utilize the excess of acid and prevent the tooth decay. તો તમે જો ટૂથપેસ્ટ નો યુઝ કરો તો એ બેસિક ઇન નેચર છે એ એસિડિક નેચર ને ન્યુટ્રલાઇઝ કરશે એન્ડ ન્યુટ્રલાઇઝ થઈ ગયું તો એ શું કરે છે તો એ તમારું જે ટૂથ નું ડીકે થાય છે ડીકે થવા દેશે નહીં. ઓકે આ સેકન્ડ ફોર્થ યુઝ હતો. then last use self defense by the animals and plants through the chemical weapon. કેમિકલ નો યુઝ કરીને જે કોઈ પણ પ્લાન્ટ ઓર એનિમલ્સ છે શું કરે છે સેલ્ફ ડિફેન્સ શો કરે છે. જો કઈ રીતે હેવ યુ એવર બીન સ્ટન બાય અ હની બી? તમને કોઈ દિવસ હની બી બાઈટ કર્યું એવું છે? મોસ્ટલી હશે. બી સ્ટિંગ લીવ્સ એન એસિડ which cause pain and irritation. જ્યારે બી તમને સ્ટિંગ કરે છે ત્યારે શું કરે છે તો એ એસિડ ને લીવ કરે છે અને if એસિડ લીવ થયું ઇટ મીન્સ કે તમને શું થાય છે પેઇન પણ થશે as well as irritation પણ થાય છે. Then use the mild base like baking soda on the sting area to give relief. Baking soda નો યુઝ કરશો તો એ શું આપી દેશે તમને સ્ટિંગ એરિયા ની અંદર રિલીફ આપશે because baking soda છે એ બેઝિક ઇન નેચર છે. The end of this chapter આપણને એ પણ ટર્મ ખબર પડી જશે કે baking soda એસિડિક છે કે બેઝિક છે. ઓકે stinging hair of the nettle leaves. nettle leaves છે એના hairs છે એટલે કેટલા corners છે. Inject methanoic acid causing burning pain. એ પણ શું કરે છે મિથેનોઇક એસિડ એડ કરે છે અને આપણને શું આપે છે બર્નિંગ પેઇન છે બર્નિંગ પેઇન ફોર્મ થાય છે. સો ટોટલી ઇમ્પોર્ટન્સ હતા આપના આપણે તે પેજ ટર્ન કરો. પેજ નંબર 28 ઉપર તમને ગ્રીન કલરનું બોક્સ દેખાશે. ત્યાં નેચરલ સોર્સ એન્ડ એસિડ આપ્યા છે. આને ફરજિયાત યાદ રાખવાના છે. બરાબર આને ફરજિયાત યાદ રાખવાના છે. તો વિનેગર છે તો વિનેગર ની અંદર એસિડિક એસિડ હોય છે. આપણે જે ઓરેન્જ છે તો સાઇટ્રિક એસિડ છે, ટર્મરિક છે તો ટાર્ટ્રિક એસિડ છે, ટોમેટો હોય તો ઓક્ઝેલિક એસિડ છે. આપણે જે શોર્ટ ને કર્ડ છે તેમાં લેક્ટિક એસિડ. આપણે જે લેમન છે તો સાઇટ્રિક એન્ડ સ્ટિંગ ઓર નેટલ સ્ટિંગ છે એની અંદર બંનેમાં પણ આવે છે મિથેનોઇક એસિડ નો યુઝ થાય છે. ત્યાં મિથેનોઇક ની બાજુમાં ઓબ્લિક કરીને લખી નાખજો that formic acid બોર્ડ ઉપર લખ્યું છે. અને આ જે ગ્રીન કલરનું પેપર છે એમાંથી સૌથી વધારે એમસીક્યુ પૂછાય છે કે નીચેનામાંથી કઈ પેર છે ઇનકરેક્ટ છે, કઈ પેર એવી છે કે છે ટ્રુ છે, એવા કંઈક એમસીક્યુ છે પૂછાય છે. સો આ ટેબલ લર્ન કરીશું અને આપણે જે ઇન્ડેક્સ ક્વેશ્ચન્સ છે એના આજે તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે ડન. ચલો હવે જે ડાઉટ છે ઇન્ડેક્સ કરો. યસ પ્રથમ છે કાર્બન ડાયોક્સાઇડ આપણા રેસ્પિરેશન થી પણ એટલો થશે. પ્રથમ એટલે કે એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડ નો પ્રેશર હશે જ નહીં દર વખતે નહીં. ફર્સ્ટ બ્રેક નહીં ત્યારે જોઈએ. ઘણા બધા એવું કહે છે કે ફોડલીઓ કે કઈ થયું હોય ને તો તમે ડાયરેક્ટલી ફર્સ્ટ રેઇન આવે એમાં નહીં તો મળી જશે બીકોઝ કે રેઇન છે એટલે. ઓકે ઓકે પ્રથમ ઓકે યસ રાજદીપ છે Sir, my is Punjab. સો My is for Punjab. એકદમ બીજા કે જેની અંદર 50% એસિડ છે ને 50% બેઝ છે. 50% એસિડ છે 50% બેઝ છે તે સમજવું છે આપણા માટે માઇલ્ડ છે. ઓકે બંને એસિડિક
અને વોટરનું પ્રપોર્શન સેમ હોવું જોઈએ.